કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપની મેગા ફાઇનલ મેચ શુક્રવારે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી। આ ફાઇનલ મેચ સાંજે મહાનુભાવો, લોકસભા પરિવાર તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ। આ પ્રસંગે દરરોજ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાથે તેમને બિરદાવવા ઉપસ્થિત રહેલ સર્વેનું આભાર માનતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ સમાજના યુવાનોમાં એકતા અને ઉત્સાહનો એક પ્રચંડ ભાવ ઉત્પન્ન કરે છે અને પરસ્પરના સદ્ભાવ અને સાહચર્યમાં અભિવૃદ્ધિ કરે છે। આ માત્ર એક ક્રિકેટ મેચ નથી, પરંતુ સામાજિક એકતા સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવતો સરાહનીય પ્રયાસ છે તથા દરેક ખેલાડીમાં મનોબળ, શિસ્ત અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉન્નત સંવર્ધન કરવાનું છે। સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1, 2 અને 3ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપનું 3 મે 2026ના પ્રારંભ કરવામાં આવ્યો અને કુલ 42 દિવસની મેચમાં કુલ 433 ટીમોમાં કુલ 6,995 ખેલાડીઓ એ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। તદુપરાંત 13 મહિલા ટીમના 145 મહિલા ખેલાડીઓ એ 3 દિવસમાં 12 જેટલી મેચો રમી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની મેગા ફાઇનલ મેચમાં G11 ટીમ અને રોયલ 11 ભુજ ટીમ વચ્ચે યોજાયેલ જે મેચમાં G11 ટીમનો ઐતિહાસિક વિજય થયેલ, તેમજ મહિલાની ફાઇનલ મેચમાં સૂર્યા બિલ્ડર્સ ટીમ અને બ્લેસ્ટર 11 વચ્ચે યોજાયેલ જેમાં બ્લેસ્ટર 11 ટીમનો વિજય થયેલ। આ મેચનું લાઇવ પ્રસારણ વિનોદ ચાવડા યુટ્યુબ ચેનલ લાઇવ પ્રસારણ કરવામાં આવેલ। સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપના તમામ ખેલાડીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા ભારત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પ્લેયર હરવંશસિંહ પંગાલિયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના કોચ મોહનસિંહ જાડેજા, પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સુનિલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। તેમનું શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું, તેમજ સર્વે મહાનુભાવોશ્રીઓ એ આ મેગા ફાઇનલ મેચ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે માણી હતી। આ ઉપરાંત મેચ નિહાળવા પધારેલા સૌ ક્રિકેટ રસિકો અને યુવાનોએ હાજર રહી ક્રિકેટનો આનંદ માણ્યો હતો। દરેક 400+ ટીમોના મેચ દરમિયાન સમય સહકાર આપતા કાર્યકરો, મહાનુભાવોના સન્માન અને મેગા ફાઇનલ મેચમાં ભાગ લેતી બંને ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે વિજય કપ અર્પણ કરવામાં આવેલ, સાથે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ કીપર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ કેચ, સેન્ચુરી કરનાર ખેલાડીઓ, 5 વિકેટ લેનાર ખેલાડીઓ, વધારે રન કરનાર ખેલાડીઓ, પુરુષ તથા મહિલા ટીમો ને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા। સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપ અંતર્ગત આજની મેગા ફાઇનલ મેચ ખૂબ જ ઉત્સાહભરી અને હૃદયસ્પર્શી રહી હતી। ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આજે ફાઇનલ પ્રસંગે બંને ટીમો આજે રમી રહી છે અને કુલ મળીને છેલ્લા સતત અનેક દિવસોથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને કચ્છના કુલ મળી કરીને કચ્છની 439 ટીમોએ ભાગ લીધો હતો અને સાથે 432 ટોટલ મેચ રમાડી હતી। 45 દિવસ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર, 42 દિવસ મિર્જાપર ગ્રાઉન્ડ ઉપર અને સાથે સાથે મહિલા ક્રિકેટમાં પણ 13 ટીમોએ ભાગ લીધો હતો। અનેક દીકરીઓએ પણ આ સ્પર્ધાની અંદર સહભાગી બનીને રમી હતી અને વિશેષ રૂપે જ્યારે 6,495 ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર રમ્યા છે। હું આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરીશ કે એમના પ્રેરણાથી આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4
આજે આપણે અહીંયા જે છે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને છેલ્લા 4 વર્ષથી સતત ને સતત કચ્છના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગયા વર્ષે 600 થી વધારે ટીમોએ ભાગ લીધો હતો, એક વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો હતો અને આ વખતે પણ ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ મળે એવા ભુજના એક ઐતિહાસિક જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર આજે આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટરનું સન્માન કરશે ધવલભાઈ સોલંકી. બિલકુલ, મેં કીધું એ રીતે ગયા વખતે પણ એક ઐતિહાસિક 600 ટીમોએ ભાગ લીધો હતો અને 7,500 ખેલાડીઓ રમ્યા હતા. વર્લ્ડની પહેલી ટુર્નામેન્ટ હશે કે આટલી મોટી ટુર્નામેન્ટ 100 દિવસ સુધી ચાલી હતી. આ ટુર્નામેન્ટ પણ છેલ્લા અનેક દિવસોથી 2 ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં પણ 400 ટીમોએ ભાગ લીધો છે. માત્ર કચ્છના ખેલાડીઓ છે, કચ્છના અન્ય જિલ્લાના જે પણ આપણા ખેલાડીઓ છે, અહીંયા જે પણ ભાઈઓ બહેનો અહીંયા નોકરી કરતા હોય, કચ્છની અંદર રહેતા હોય, એ પણ આ ક્રિકેટની અંદર રમ્યા છે. એટલે કે એક ઐતિહાસિક ટુર્નામેન્ટ આ બની છે અને આપણે આશા રાખીએ કે આ ક્રિકેટના માધ્યમથી જે કે આપણા ખેલાડીઓ જે છે કે ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે. મારું નામ બોજાણી આવૃત્તિ, હું કેરાથી આવું છું. આજે કચ્છ લોકસભા દ્વારા જે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 સિઝનથી આયોજન કરવામાં આવે છે અને અમે 4 સિઝનથી પાર્ટિસિપેટ કરીએ છીએ રેગ્યુલરી અને આ અમારું 4થું સિઝન છે જેમાં અમે શાયદ ફાઇનલમાં પહોંચ્યા છીએ. સો હા, સારું છે, આયોજન સારું છે અને મહિલાઓને પ્રોત્સાહન પણ મળે છે અને એવું ન અને અહીંયાથી મહિલા એ ડ્રીમ લઈને આવે છે કે ખાલી રમશું નહીં, અહીંયાથી એક સૌરાષ્ટ્ર લેવલે કે નેશનલ લેવલે રમી શકીએ એવું એક ડ્રીમ સાથે અહીંયા આવતી હોય છે અને એવી ઉમ્મીદ રાખીએ છીએ કે અહીંયાથી 1 કે 2 નહીં તો મહિલાઓ આગળ વધે અને પોતાનું પરફોર્મન્સ દેખાડે. નમસ્તે, હું અવની ગોરસિયા. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આ રમાવામાં આવી રહેલી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એમના આયોજનમાં ટોટલ 8 ટીમ ઉતરેલી હતી અને એમાંથી અમારી ટીમ છે સૂર્યા બિલ્ડર્સ અને આ જે આયોજન કરવામાં આવ્યું છે એનાથી દરેક મહિલા ખેલાડીઓને સારું એવું પ્રોત્સાહન મળે છે આગળ વધવા માટે. તો તે બદલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવું ને આવું આયોજન કરતા રહે જેથી દરેક દીકરીઓને આગળ વધવાનો મોકો મળતો રહે. થેન્ક યુ. ખૂબ જ કહીએ તો આનંદ થાય છે કે અમારી ટીમ ફાઇનલમાં પહોંચી છે અને ફાઇનલના મુકાબલાની જેમ જ અમે ટક્કર આપીશું. થેન્ક યુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર
તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.